वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, हरिकृष्ण महाराजनी। રમેશભાઈ જમવાનું ગઈકાલની કથામાં હૃદયમાં અંધારું ભેળું કરવામાં ચાર અંતઃકરણને સંગ્રહ કરવામાં મદદરૂપ અંધારું લઈ આવીને આપવામાં સક્રિય 5 પ્રધાન છે. એમાંથી એક પ્રધાનની કથા કરી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયોને 5 ઇન્દ્રિયો દ્વારા શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ 5 ઇન્દ્રિયો દ્વારા 5 પ્રધાનો દિગ્પાળ સૂર્યનારાયણ, અશ્વિની કુમાર, વાયુ અને વરુણ દેવ, આ 5 પ્રધાનો 5 ઇન્દ્રિયો દ્વારા 5 વિષયરૂપી અંધારું લાવી અંતઃકરણને સોંપે છે. અને અંતઃકરણ પણ 5 પ્રધાન 5 ઇન્દ્રિયો દ્વારા જેવો માલ આપે એવો જમા કરી દે છે. એને તો માલ લીધો કે નહીં એટલું જ સમજવાનું છે. કેવો માલ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ કેવો છે એ અંતઃકરણને કાંઈ વિવેક વિચાર નથી, એટલે અંધારું છવાઈ જાય છે. અર્થાત જગત સંબંધી 5 વિષયો રૂપી અંધારું લાવી અંતઃકરણને સોંપે છે.
એમાં એક પ્રધાનની વાત કરી, દિગ્પાળ કાન દ્વારા શબ્દ વિષય રૂપી અંધારું અંતઃકરણને આપે છે. એમાં પશુના બધા શબ્દો, પક્ષીના બધા શબ્દો, વાજિંત્રોના બધા શબ્દો. સ્વામી સંગીત ભણ્યા નહોતા. સંગીત ભણનારાને જેટલા વાજિંત્રોના નામ નહીં આવડતા હોય એટલા વાજિંત્રોના નામ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખ્યા. વાજિંત્રોના શબ્દોનો સંગ્રહ કર્યો છે દિગ્પાળ પાસેથી કાન દ્વારા અંતઃકરણે. આ કથા કાલે આવી. સાંભળવામાં જેને વિવેક હોય એને અંધારું ન આવે. કાન દ્વારા સાંભળવામાં વિવેક નથી એને દિગ્પાળ બધું આપ્યા કરે છે. જેને વિવેક છે સાંભળવામાં એમને દિગ્પાળ નામના દેવને વશ કર્યા છે. પછી એ ભક્ત જે સંકલ્પ કરે એ કાર્ય દિગ્પાળ કરી આપે છે. જે સંકલ્પ કરે એ કાર્ય દિગ્પાળ કરી આપે એટલે સમજી લેવાનું કે હૃદયમાં પ્રકાશ જ છે, અંધારું નથી. સમજાણું? જેણે દિગ્પાળ નામના દેવને વશ કર્યા એનાથી શ્રોત્ર ઇન્દ્રિય એટલે કાન એને વશ થઈ ગયો. શ્રોત્ર ઇન્દ્રિય એને વશ થઈ ગઈ, કાબુમાં આવી ગઈ. પછી એ ભક્ત એમની કૃપાથી બધીરહ અપી શ્રોતુમ શક્તઃ, બેરો સાંભળતો થઈ જાય છે. જ્યારે જગતના શબ્દરૂપી અંધારું દિગ્પાળ દ્વારા અંતઃકરણો લેતા બંધ થઈ ગયા અને અંતઃકરણમાં અગાઉ જમા કરેલું અંધારું બહાર કાઢી નાખ્યું, પછી એને ભક્ત કહેવાય છે. સમજાય છે? આમ બરાબર ક્રમ આવડ્યો ને? અહીંયા જીવ છે, અહીંયા અંતઃકરણ છે, અહીંયા ઇન્દ્રિયો છે. પેલા ઇન્દ્રિયો છે, પછી અંતઃકરણ છે, પછી જીવ છે. આ ઇન્દ્રિયો શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વિષય, કાન નાક આંખ જીભ અને ચામડી એને ઇન્દ્રિયો કહેવાય. એ ઇન્દ્રિયો પેલા અંતઃકરણને આપે અને ઇન્દ્રિયો તો જડ છે,
કારણ કે અગ્નિ સંસ્કાર વખતે ઇન્દ્રિયો સાથે રહે છે, શરીરની સાથે, અને આપણે બાળી દઈએ છીએ તો એ કોઈ ઉંકારોય નથી કરતું, માટે એ જડ છે. તો એ કાન જડ છે. એ શબ્દ કેવી રીતે અંતઃકરણને આપે છે તો કે ચૈતન્ય દ્વારા. એ ચૈતન્યનું નામ છે દિગ્પાળ. દિગ્પાળ નામના દેવ જગતના કે ગમે તેવા મેલા ઘેલા હળેલ બગડેલ શબ્દના વિષયો લઈ આવી કાન દ્વારા અંતઃકરણને સોંપે છે, અને અંતઃકરણ એ અંધારાને લીધા કરે છે. એ અંધારાને લાવવું, બંધ કરવું અને લઈ આવેલું અંધારું ઉલેચી નાખવું, એનું નામ હૃદય પ્રકાશ. એનું નામ હૃદય પ્રકાશ. હવે આવે છે પછીના પ્રધાન. 5 પ્રધાન છે. એમાં કાલે આપણે એક પ્રધાનની કથા સાંભળી. હવે શ્રોત્ર પછી ત્વક, ચામડી. ચામડી નામની ઇન્દ્રિય દ્વારા, ચામડીના દેવ છે વાયુ. ચામડી નામની ઇન્દ્રિય દ્વારા વાયુ નામના દેવ કેટલી પ્રકારના સ્પર્શ અંધારા જેવા અંતઃકરણને આપે છે, એ હવે 6ઠા પ્રસંગમાં આવશે. બોલો. શિષ્ય ઉવાચ. શિષ્ય કહે સાચું સહી, મેં સમજાણું નહીં સોય. તમે કહીએ તપાસ્યું, મારું ન મળે કોઈ. ઠગએ ફાંસિયા, સાહા જાણી કર્યો સાથ. મોટા રણમાં રોડિયો, માર્યો ગયો અનાથ. એહ જેવા હોય અંગમાં જેવા હોય અંગમાં, ઓળખાવો મુને આજ. નાથ તમારા હાથમાં, મારી છે ગુરુલાજ. શિષ્ય કહે છે ઓહો હો, આ તો સમજાતા જ નહોતા. મેં જેને સારા જાણ્યા હતા એ તો ઠગ અને ફાંસિયા નીકળ્યા. શાહ જાણ્યા હતા એ તો ચોર નીકળ્યા. શિષ્ય ગુરુને કહે છે, હે ગુરુ, હવે તમારા હાથમાં મારી લાજ છે. શિષ્ય કહે છે ગુરુને. ગુરુ એટલે અંધારાને નાશ કરે, એને ગુરુ કહેવાય. ગુ અને રૂ આ 2 શબ્દોના અર્થ એવા થાય છે. ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. હે ગુરુ, તમે સમર્થ છો, હવે તમારા હાથમાં મારી લાજ છે. આ તો તમે સમજાતા જ નહોતા. આવા આ તો ઠગ નીકળ્યા બધાય. હું તો માનતો હતો કે અમારા હગા છે બધાય, મારા સ્નેહી મિત્રો છે.
આ તો ઠગ અને ફાંસિયા નીકળ્યા, ફાંસી આપી દે એવા નીકળ્યા. હું તો અને શાહા સમજતો તો એ ચોર નીકળ્યા. આ તો હું સાધુ સમજતો તો શેતાન નીકળ્યા. હવે ગુરુ મને સમજાવો. ગુરુની વાત સાંભળી શિષ્ય ત્રાસ પામી ગયો. લઘુતા ગ્રંથિમાં ડૂબી ગયો છે શિષ્ય. ઓહો, હવે મારું શું થાય? આવા છે અત્યાર સુધી અંધારું લાવ્યા અને અંધારું લીધું અને બધાએ ઠગ ધુતારાએ ભેળા કરીને મને મારા અંતકરણમાં અંધારું 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 છાઈ દીધું છે. અંધારું અંધારું છે, અંધારું છે એટલે જ આપણે એમ માનીએ છીએ મારે એટલું કરવું જ જોઈએ. અંજવાળું હોય તો આ બીજા દેખાય કે આને ઘણું કરવાનું છે. દિવાળીના પર્વમાં મારે એકલે કરવાનું છે, આ બધાય મૂકી દે છે, ચાલો હું મૂકી દઉં. એ અંધારું છે એટલે હુજતું નથી. અંધારામાં ન હુજે, અંજવાળામાં હુજે. આને ગુરુએ લાઈટ કરી દીધી એટલું હુજ્યું કે આ તો સાવકાર ચોર નીકળ્યા એટલું એને હુજ્યું. ગુરુની વાતથી અંજવાળું થયું. લાઈનો બધી બંધ હતી, ધબડકો હતો, હાવ થર્મલ સ્ટેશન સહિત બધું બળી ગયું હતું. અંધારા સિવાય કાંઈ નહોતું. પણ ગુરુએ વાત કરી એટલે શિષ્યને એટલું અંજવાળું થયું છે. એટલે શિષ્ય ગુરુને કહે છે કે ગુરુ, હવે તમારા હાથમાં મારી લાજ છે. તમે જેવા કયો છો ને એવા જ ઠગ ધુતારાના ફાંસિયા નીકળ્યા. બસ એટલું બોલતા શીખી જાય ને નથી બોલાતું. અમે વાતો કરતા હોય ને તમે મનમાં મનમાં અમને જવાબ દઈ દેતા હો, ત્યાં સુધી કાંઈ તમારામાં ફેરફાર ન થાય. તમને ખબર પડે નહીં તમે સાધુ છો ને અમે ગૃહસ્થ છીએ. અમારી અમને ખબર હોય ને અમારે આમ કરવું જોઈએ ને અમારે આમ કરવું જોઈએ તો કર્યા કરો, મરો ત્યાં સુધી. મહાણના મઢ સુધી કર્યા કરો. એવો આમ માલ પર જવાબ દેતા હોય પરબારો. એમ બોલે કે ગુરુ તમારી વાત સાચી છે એટલું અંજવાળું. બીજું અંધારામાંથી અંજવાળા જવામાં બીજું કાંઈ નથી. બાકી પરબારી લાઈટ થઈ અને અંધારું ગયું એવું આ હૃદય પ્રકાશમાં શક્યતા નથી. એટલું બધું અંધારું છે. એટલું બધું અંધારું છે. આમાં એટલા અંજવાળાની જરૂર છે. તમે કયો છો એવા જ છે. એ બોલાશે એટલું. હવારે મેં સ્વરૂપ કર્યું શરીરનું, સ્ત્રીનું, છોકરાઓનું. તમે મને કહેશો તમે કયો એવા જ છે એમ કહેશો? નહીં કયો કહેવાય તો એટલે સીડી વીસીડી જોવે તો તકલીફ થઈ પડે તમને. એટલે તમે આવું બોલ્યા છો ત્યાં જઈ રફુડા થયા. કયો લ્યો ભાઈ. એમ કોઈ કે નિષ્કુળાનંદ સ્વામીએ 106 પ્રકરણમાં લખી એવી જ મારી સ્ત્રી છે એમ માઇકમાં બોલી દો કોઈ. જો બોલ્યો એટલે એટલું અંજવાળું થયું. ના બધાયની કહેવો તો વાત ઉડી જાહે.
એક પાસે જ બોલાવવું છે એમ, તો અંજવાળું એટલું થયું. એક બાજુ તેજનો પુંજ છે અને એક બાજુ અંધારાનો પુંજ છે. એ પરબારો અંધારાનો પુંજ મટીને તેજનો પુંજ કેમ થાય? મોટો વિરોધ છે. એટલે અહીંયા શિષ્યની, શ્રોતાની, વક્તા પાસે, ગુરુ પાસે એટલી જ યોગ્યતાની જરૂર છે કે તમે કયો છો એવા જ છે. તમે કયો છો એવા જ છે. બસ અહીંયા શિષ્ય એટલું બોલ્યો છે. સવારે શરીરનું સ્વરૂપ કર્યું, આપણે કબૂલ કરીએ, તમે કયો એવું જ મારું શરીર છે. એટલું કબૂલ થઈ ગયું એટલે શરીરનો અનાદર થવો શરૂ થયો. હજી વર્ષની સાથે જેમ નવું વર્ષ શરૂ થયું એમ નવું અંધારું ઉલેચવાની શરૂઆત થઈ. તમે કયો એવું જ મારું શરીર છે એમ બોલાય તો થાય. અહીંયા જેમ શિષ્ય બોલ્યો ગુરુ પાસે કે તમે કયો, મને ખબર નહોતી, હું તો આને સાહુકાર માનતો હતો, આ તો ચોર ચોરના કાકા નીકળ્યા, આ તો ઠગારા નીકળ્યા, ફાંસિયા, આ ત્રણ શબ્દ લખ્યા. ઠગારા, ફાંસિયા અને શાહા સમજતો તો એ ચોર નીકળ્યા. હવે હે ગુરુ, તમારા હાથમાં મારી લાજ છે. હવે સદગુરુ વાચ, હવે સદગુરુ કહે છે, હજી સાંભળ, હજી ફાંસિયા બાકી છે. બોલો. એવું સુણી સદગુરુ બોલિયા, સુણજે શિષ્ય સુધી, ત્વચા દ્વારે ઓરિયા, સ્પર્શ બહુ સમીર. સ્પર્શ સુખદ સંસારમાં દીઠા સુના સોય, પિંડ અંતર સ્પર્શા વિના મળે મેલા નહીં કો. જેટલા સ્પર્શ મળ્યા એનો પિંડને સ્પર્શ કરાવ્યો. જેટલા મળે એટલા, કોઈ દી વિચાર્યું જ નહીં. વાયુ દ્વારા જેટલા સ્પર્શ મળ્યા એટલા ચામડીએ લઈ લીધા અને ચામડીને સ્પર્શ કરાવીને, ચામડી તો પછી કેટલાક કરી શકે, પછી બાકીના આપ્યા અંતઃકરણને. એ કામ છે વાયુદેવનું. એક પણ સ્પર્શ સ્પર્શ્યા વિના રાખ્યો નથી, ગમે હોય. કોઈ કે આ બરાબર છે, હા બહુ છે, ચાલો લઈ લ્યો. બોલો. શીત ઉષ્ણ શરીર શું પ્રીતે સ્પર્શાજે, ચર્મ મર્મ ચોખા કરી રાખ્યા રુદીએ તે. નારી નાના બાળનો સ્પર્શ તે સુખરૂપ, કોમળ કાયા સ્પર્શી અંતર ઉતારિયનું. શીત એટલે ઠંડી, ગરમી, શરીર દ્વારા આસક્તિથી સ્પર્શ કર્યા, એનો આસક્તિથી સ્પર્શ કર્યો. અને બધા સ્પર્શ કરતા ઉત્તમ બે સ્પર્શ લખ્યા. નારી નાના બાળનો, નારીનો સ્પર્શ, નાના બાળનો સ્પર્શ. ત્યાંથી નિષ્કુળાન સ્વામીએ સ્પર્શ વિષયનો પ્રારંભ કર્યો છે.
આમ ગાલે અડાડે, કાંઈ હોય ને સ્પર્શ, આમ આમ કરે. કપડા લેવા જાય કે કા બોલો, સાંભળજો બરાબર. ગાદી તકિયા ગાદલા મશરૂ કા મખમલ લાસા ગાલ મસૂરિયા ઓશીશાયવલ. ઓશિકાન, ગાલ મસૂરિયાન, ગાદલાન, ઓછાડ ને ઓશિકાન, તકિયા નાના મોટા, આ કોણી નીચે રાખવાનું, ના માથા નીચે રાખવાનું, ના ગાલ નીચે રાખવાનું, આ પાથરવાનું, આ ઓઢવાનું, અહીંયા આવવું જોઈએ ને અહીંયા આવવું જોઈએ ને અહીંયા આવું શોભે ને અહીંયા આવું શોભે. આ સ્પર્શ વિષય. રૂડાયેહ સહુ રેશમી સુવાડા સુખ દેણ એનો સ્પર્શ પામતા કેવા રે કાંઈ કેણ. સેજ સમારી સુમન, સેજ સમારી સુમને કોમળ કડી ફૂલ સ્પર્શ કર્યો સૂઈને તે કેમ જાણે કેમ જાશે ભૂલ. મંદ સુગંધ શીતળનો સ્પર્શો પંડે પવન તેનું સુખ શરીરમાં વિસરે નહીં કોઈ દ. સેજ સમારી સુમને, સુમન એટલે ફૂલ, ફૂલથી પથારી કરીને કોમળ કળિયું, કોમળ ફૂલ એનો શરીરે સ્પર્શ કર્યો. સુગંધ ને ઠંડો સ્પર્શ શરીરને કરાયો, એનો અનુભવ થયો. એ પ્રીતે કરીને કર્યું, આસક્તિથી કર્યું. બોલે હતો કે હું હુઈ જાણું. બોલ્યા કે તે મને હુતા આવડે. અરે તમને શું આવડે? એ કે હું જ હુઈ જાણું. એમ કેમ હુઈ જાય? તો કે હારામાં હારી પથારી કરી દો, એમાં હું ખામી કાઢી દઉં, એવી મારો એવો સ્પર્શ વિષય છે. નહીતર તમે કાઢી દો. હે પછી ખરેખરી સારી પથારી કરી. મખમલના ગાદલા, મખમલના ઓછાડ ને ઓશિકાન, ગાલ મસૂરિયા, આમ ખરેખરો સુવાળું લઈ દો. તે ઓલાને સુવડાવ્યો કે હવે તમે હો. તે હું તો ઈ ભાઈ ઈ કે આમાં ઊંઘ ન આવે. એટલે આમાં ઊંઘ નથી આવતી? તો કે નહીં. શું છે? તો તમે હુઓ જી, તમે કહી દો. પછી બીજા 4-5 ને હુવડાવ્યા. અરે આવી પથારી તો અમારી જિંદગીમાં મળી નથી. આમાં ઊંઘ નથી આવતી તને? બોલ્યો કે મને હુતા આવડે છે, તમને શું આવડે? તે શું છે આમાં? આમાં વાળ છે, ગોતી કાઢો તમે. વાળ મારી ચામડીને ખટકે છે, મને ઊંઘ ન આવે. આમાં આવા ઘણા છે હુતા આવડતા હોય એવા. આ તો આ 5 દી હાપેટમાં આવી ગયા, સિંહ પિંજરામાં પૂરાઈ ગયો. ઈ કે ગમે ત્યાંથી ગોતી દો, લ્યો વાળ છે આમાં. અરે હોય નહીં હું એટલે જ કહું છું, મને હુતા આવડે, તમને હુતા ન આવડે. બધા એ જોયું ક્યાંય વાળ ન નીકળ્યો પથારીમાંથી.
ઓલો કે હાલો હું પાછો સૂઈ જાઉં, આંગળી ગોતી દઉં. પાછો સૂઈ ગયો. એ જો અહીંયા મને ખટકે, જુઓ ન્યા વાળ છે. ત્યાં જોયું તો વાળ હતો ઝીણો એવો નાનો. એ કહેજો આમ હૂતા કહેવાય. તમને હું હૂતા આવડે ડોબાવ? આવો સ્પર્શ વિષયનો હોશિયાર છે. આ બધું ભૂલજો બધું. આ જમપુરીનું છે, નથી અક્ષરધામનું. આ કાંઈ આમાં કેટલાય સુગંધી સાબુના વ્યસની છે. અટાણે શું કરતા હશે આ બિચારા? આનું શું થતું હશે? પેલા એક ટ્રક ભર્યાઓને હાબુ એટલે આ બધા બિચારા આમ તો ઘરે જઈને એક દી તો નાહે, એક આખો દી નાશે અને એક આખો દી હુહે. સુગંધી સાબુન, સુગંધી અત્તર ને ફુવારા. બહુ આવડે કા? ઉવાળામાં બહુ નજર પડે. અમારે દીક્ષા લેવા જ આવી હતી, પછી આવ્યા જુનાગઢ. સ્વામી બાપા મને કે તમે ધોતિયા લઈ આવો ઓધાભાઈની દુકાનેથી. પંચ હાટડીમાં ઓધા મયા, નાથા ગોપાલ, ભગવાનજી મેઘજી, આનંદ મેઘજી, એ બધાની હૈયારી દુકાન હતી પંચ હાટડીમાં જુનાગઢમાં. મને કે નામ હતું હરિકૃષ્ણ ટેડસ. મને કે સ્વામી કે ધોતિયા લઈ આવો, દીક્ષા લેવા જવું છે. પછી હું ગયો ધોતિયા લેવા. પછી ઓધા બાપાએ મને કીધું કે લ્યો તમારે કેવા જોઈશ લઈ લ્યો. એટલે મેં લઈ લીધા. પછી સ્વામી બાપાએ જોઈએ કે આવા ધોતિયા લઈ આવ્યા, મૂંગણ જેવા જાડા. હું તો લઈ આવ્યો ખરેખરા. ચામડી ફરી વાર બીજું માગે નહીં એવા. સ્વામી કે આ ધોતિયે લઈ આવ્યા છે, એમાં ખબર પડી જાય આમાં કેટલો વૈરેક છે એમ. હું એવા ધોતિયા લઈ આવ્યો. તમને ધોતિયા લેવા જવાનું કીધું શું કરો? જુનાગઢમાં તો મળે જ નહીં તમારે જોતા એવા કા. પછી રાજકોટ જવું પડે. રાજકોટ વાળા અમદાવાદ જાય. કાલે હું જયસ્વામી કરવા નીકળ્યો તો ઓલા ભાઈ વડોદરા વાળા પૂજા કરતા હતા ધોતિયું પહેરી, ઓલા કપડા પહેરીને. એટલે મેં કીધું એલા ધોતિયા નથી લાવ્યો? તો કે હું ભૂલી ગયો. હું કહું મારું ધોતિયું દઉં? તા વજુભાઈ મારું કે એ ભાઈ હું લઈ આવ્યો છું છોકરાને માગીને, તમે ભાઈ સાહેબ મારે ત્યાં પાછો હોંપવો છે. વજુભાઈ મારું એ ભાઈ સાહેબ બંધ કરો. એ કે તમારી વાત મને કી અટાણમાં આ શું આદર્યું ત્રાસ આવો? તમારા ધોતિયાની વાત કરો છો? એટલે આમાં હું તમને પણ આબરૂ વહી જાય છે. ખાલી ઓઢાડું આગળ તોય એ આમ આમ કર. નાના છોકરા હોત, નાના છોકરા પગે લાગવા આવે ને, હું મારું ધોતિયું માથે નાખું ને ભાગે. વજુભાઈ કે બસ હું આ જીવરાજભાઈ ને જવાબદારીથી લઈ આવ્યો છું, આને પાછો ત્યાં મારો હોંપવો છે. ભાઈ નકર મારી આબરૂ જાય. ઈ કે તમે ક્યાં આબરૂ વાળા છો? ઈ કે આ નો હારો લાગે સ્પર્શ કા. આમાં હું આ ગાભામાં કા
આ માંડવામાં જ ન હાલે. આને તો માંડવાના વાઘા પહેરવા છે, એવો સ્પર્શ વિષય છે. હવે અમારા વંથલી ગુરુકુળમાં લાઈટ વહી ગઈ. પૂજાના ધોતિયા પહેરવા અને કપડા ગ્રહસ્થના પહેરવા, તમારા કપડા પહેરવા ધોતિયા પૂજાના કાઢવા અને નાવતી વખતે લઈ જવું, એ વખતે લાઈટ વહી ગઈ. એમાં શાંતિભાઈ કલોલાના હાથમાં ભગવું ધોતિયું આવી ગયું, પહેરાઈ ગયું, અને તરત લાઈટ આવી ગઈ. એટલે ઓય બાપ, બહુ થઈ ગઈ. હું કહું ભલે રહ્યું, તો કે અરે પણ આ કાઢો મને કહે, મારું ધોતિયું દ્યો જલ્દી. અરે પણ આ હું કરડે. શાંતિભાઈ કલોલાથી પહેરાઈ ગયું તું અંધારે. અરવિંદભાઈ પહેરવું છે. પેલો ભાઈ બાજુ વાળો કે બોલતો નહીં, કારણ કે તું હા પાડીશ કે મારો વારો આવશે, એટલે ત્યાંથી જ બંધ બેહાડી દે વાત. હે આનો હારા લાગે લ્યો, કારણ કે છે સારા પણ ધૂળ નાખી. જેમાં ધૂળ આવી એમાંથી મોહ ઉતરી જાય છે. માટી આવી એટલે મોહ ઉતરી ગયો. આપણે તો મોહથી ભરપૂર વસ્તુ જોઈ છે. સમજાણા સ્પર્શ વિષય. આવી જ પથારી જોશે, આવું જ ઓશિકું જોશે, આવું ઓઢવાનું જોઈ, કા આવો સાબુ જોઈ, આવો પાવડર જોઈ, શેમ્પુ જોઈ. શેમ્પુ કેટલી પ્રકારના નીકળી પડ્યા છે. શેમ્પુ પેલા માથામાં લગાડીને પછી નવાય લ્યો. અને એક જણા માટે કેટલી પ્રકારના સાબુ. આ ગઢા હોત સાબુના બંધાણી છે, તમે કઈ મૂંઝાતા નહીં. હું પરાગભાઈ કઈ મૂકવાની ઈચ્છા થાય છે? વિપુલભાઈ બોલો આગળ. ચુવા ચંદન ચર્ચી. ચુવા ચંદન ચર્ચી અતર ચોડાયંગ, તેલ ફૂલેલ તનમાં સ્પર્શી પામે ઉમંગ. તેલ ચોળે ને ચંદન ચોળે, સુગંધી પદાર્થો ચોળે શરીરમાં, અંગમાં એટલે શરીરમાં, અને આનંદ પામે. ઓહો, મારા જેવો કોઈ સુગંધી નથી. આમ બજારમાં હાલ્યો જતો હોય, ચારે બાજુ આમ ફોરમ છૂટતી જતી હોય, બધા હામું જોતા હોય. આવો બધો સ્પર્શ વિષયમાં રાગ છે. હવે બંધ કરો, બંધ. બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરમાં આવ્યા હતો, બંધ કરો. તમે હાબુ દેતા બંધ થઈ જાઓ, બાજુ વાળો શું કરે ખબર? લે તમે આ શું ગંધાય છે, દુર્ગંધ આવે છે કે તમારું શરીર ગંધાતું લાગે? તો કે ના, મારું કાંઈ શરીર ન ગંધાય. તો કે તમે હાબુથી નાવશો? ના, કે હમણાં બ્રહ્મ વિદ્યા શિબિરમાં જાઉં છું એટલે બંધ કર્યો છે. તઈ તો ગંધાતો જ હોય ને. ના, હાબુથી નાવવું જોઈએ.
એટલો બધો સ્પર્શ વિષય બળવાન છે બધાને. હવે થોડાક વિવેકી થઈ ગયો. રમેશભાઈ, મારું સાબુથી નાવું છો નહીં? એની પાછળ બેઠા ઈ નાવ છો? ઠીક. દરરોજ હે પાવડર બાવડર કાંઈ નહીં? ઠીક. એની પાછળ બેઠા ઈ ભુજવાળા દરરોજ નાવ છો? તો એ તો સારું. આમ આખી ગાડી ભરીને હાબુ મૂકી દેવા. ચલો વારંવાર લઈ આવવાની. તમને પગે લાગે દરરોજ નાવશો તો કોઈ તમારા ઘરવાળા પગે નહીં લાગતા હોય. અમે હાબુથી નથી નાતા તો બધા અમને પગે લાગે. તો હું આમાં હાબુથી ફાયદો થયો? ખર્ચ સિવાય કઈ ન થયું. પગે લાગે તમારા બૈરા છોકરા, તમે હાબુથી નાવશો એટલે તો એ હું બંધ કરી દો. એની પાછળ બેઠા ઈ દરરોજ, એની પાછળ બેઠા ઈ દરરોજ નાવ છો અમુક દિવસે. એની પાછળ બેઠા ઈ હે દરરોજ. બહુ ઝાઝા છે, કેટલાકને પૂછ્યું, હાંજ પડી જાય. અરે કપડા લેવા જાય ત્યાં આમ ગાલે અડાડતા હશે, ચામડી અડાડતા હશે, બીજાને ગાલે અડાડે. આમ તો તમારે તો પેમેન્ટ કરવાનું હોય ને, પસંદગી તો ઓની હોય ને, છોકરાઓની બૈરાઓની પસંદગી એની જ હોય ને. આ ભાઈ બેહે ઓલી બાજુ નિમાણો થઈને કે 5000 છે, 7000નું ન લે સારું, એમ નિમાણો થઈને બેઠો હોય. પણ બોલાય નહીં કે 5000નું લેજો, એમ કાંઈ ન બોલાય. આ પદ્ધતિ છે આખી. કા એને તો કાંઈ કામ કરવા જવું નથી, એને કાંઈ ખર્ચની કે આવક જાવકની કાંઈ ખબર નથી. એને તો દેખ્યું હુવાળું એટલે લીધું. ચામડીને ઠીક પડે એવું દેખે એ લઈ લે. પછી બધાયની ચામડીને ગમે જુદું જુદું લે. એમાં આર્થિક શક્તિ કાંઈ સમજતા નથી, એનું નામ અંધારું. ધાર્મિક પ્રક્રિયામાં કેટલી બગડે છે એ સમજતા નથી, એનું નામ અંધારું હૃદયમાં વ્યાપી ગયું. કેમ કરશો હવે? શીતળ પવન શિયાળામાં ગરમ પવન સારો લાગે ને ઉનાળામાં શીતળ પવન સારો લાગે. પંખા વિના અકળાઈ જાય, લાઈટ વહી જાય તો આમ મકાનની બહાર નીકળી જાય. ઓહો હો હો હો, હે બફાઈ ગયા, એમ કે બફાઈ ગયા. હાવ કઈ આવશે આ લાઈટ? મહેશભાઈ ઓસ્ટ્રેલિયા વાળા સાંભળે છે, એને લખ્યું કે હું દરરોજ સ્પ્રે છાંટું છું અને સાબુથી નાવું છું, સ્વામીને કહેજો કે. અત્યારે એ સાંભળે છે, સાંભળે લખ્યું આગળ. ઇન્ટરનેટમાં સાંભળનારા એ નીમ લઈ લીધું. એને પાછો જવાબ આપ્યો, હું હવે સ્પ્રે છાંટીશ નહીં. અમુભાઈ છે લંડનથી અને વિવેકભાઈ છે ચંદ્રકાંતભાઈ દીકરા, એ સાંભળે છે બધા. દુબઈ ચંદ્રકાંતભાઈ ના દીકરા વિવેક સાંભળે છે. લંડન અમુભાઈ સાંભળે. લંડનમાં અમુભાઈ સાંભળે છે. મહેશભાઈ ના ભાઈ અહીં બેઠા છે.
તમને આ સામાન્ય બાબત લાગતી છે, હું અટકી ગયો, તમને એમ થાય કે હવે આગળ જાય તો સારું, પણ આગળ કઈ સારું નથી. બધું નિષ્કુળાનંદ સ્વામીનું જ છે. હવે હલવાઈ ગયા, હું હલવાણો, તમે હલવાણા. હે જો મહેશભાઈએ નીમ લઈ લીધું, હું હવે સ્પ્રે નહીં છાંટું. સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અત્યારે આપણા એને 1,70,000 પગાર છે. આપણા ત્યાં ઓસ્ટ્રેલિયામાં 1,70,000 પગાર છે. એણે આ નીમ લીધું છે, હું સ્પ્રે નહીં વાપરું. હવે આમાં શું થશે? ભગવાનને રાજી કરવા છે, ભગવાનનો સ્પર્શ કર્યો, એને આ બધા સ્પર્શ ઝેર જેવા થઈ જવા જોઈએ. આ બધા સ્પર્શ ઝેર જેવા થઈ જવા જોઈએ. વિચાર કરો જરાક. વાળંદ પાસે જાઓ, કાંઈ ન બોલાય, જેમ છોલે એમ છોલવા દ્યો. હું ઓલા બે શું કે છે? આ તો આ બધાને વાળંદી સ્પેશિયલ હોય, કા બોલે નહીં, પણ એક પહેલી વાર જાય તો જ કહી દીધું હોય, હું કાયમ અહીં આવીશ અને મને મારી ટ્રીટમેન્ટ આવી જ લેવાની. બોલો એવી જ ટ્રીટમેન્ટ લે અને ખીચું ખાલી કરાવી નાખે. અહીં રહેતા હોય ને એમાં જુવાનિયા જાય ધોરાજી કરાવવા, રાજકોટ કરવા, હુકુમ અહીં વાળંદ છે ફરેણીમાં, બહુ સરસ છે. નકર એ ન ગમે તો હું કાપી દઉં, તો કે ના તમારી પાસે તો કપાવાય જ નહીં, તમારી પાસે તો કપાવાય જ નહીં. કારણ કે એને ખબર છે હું કેવા કાપું એમ. હું ટકા કટ કરું, બીજા કટ અમારે ન હોય કાંઈ. આ બધો સ્પર્શ વિષય બળવાન છે. ફલાણો વાળંદ જ જોઈ, એને સ્પ્રે છાંટતા આવડે, એને સાબુ લગાડતા આવડે, કા એને મશીન ચલાવતા આવડે, અને એક વાળ પાછો શરીર ઉપર પડવા ન દે, કા અને પડે તો કે એ આ લઈ લે, એનો ઓલો રૂપિયો ચડાવી દી. આને ખબર ન હોય, કારણ કે આને અંધારું વ્યાપી ગયું છે, હૃદયમાં પ્રકાશ નથી. કા એટલે વિચારજો હો ભાઈ. બહુ અમારે ઓલા ઓધાભાઈ મિસ્ત્રી ત્યાં કુટુંબ સહિત રહેતા હતા પીપલાણામાં. એનો છોકરો મનસુખ હતો, એ વંથલી વાળ કપાવા જાય. તહીં તો પીપલાણાથી વંથલી જવું એટલે બહુ દૂર, રાજકોટ સુધી જવા જેવું હતું. પીપલાણાથી વંથલી સુધી જવું એટલે રાજકોટ અમદાવાદ જવા જેવું લાગે. તે વંથલી અને વાળ કપાવા જવું પડે. સ્વામી બાપા કે આ દુઃખી થવાનો છે, આ કોઈ દી બે પાંદડે થવાનો નથી, કોઈ દી બે પાંદડે ન થયો, એમને મરી ગયો. અને પછી તો એને ટીબી થયો.
ટીબીમાં એમનું પીલાઈને પૂરી થઈ ગઈ જિંદગી. સ્વામી કે આને કાંઈ ખબર છે? આને વાળ કપાવવા લઈ જવું પડે, ટિકિટ ભાડું કેટલું થાય, ન્યાનો વાળન મોંઘો હોય. જો આ સ્પર્શ વિષય કેવો ખરાબ છે. આ તો પેન્ટર છે, પણ મને નો કલર મારી દેતા હો, મને નથી લાગે એમ. કેવા વિઘ્નો છે. જો તમે કોઈના એવા ગરજાઓ ન થાવ કે તમારા મોક્ષમાં વિઘ્નરૂપ થાય, એવા ગરજાઓ ન થાવ. આ હંમેશા અનુસંધાન રાખો. કોઈ પણ સગો, કોઈ પણ મિત્ર, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વ્યક્તિ, વેપાર ક્ષેત્રમાં તમે હો કે તમે હીરાના ક્ષેત્રમાં હો કે તમે નોકરીના ક્ષેત્રમાં હો કે ખેતીના ક્ષેત્રમાં હો, તમારા વેવાય હોય, તમારા સાધુ ભાઈઓ હોય, તમારા જાયભાઈ હોય, તમારા બનેવી કે શાળા કે નજીકના સંબંધી જાયભાઈ જે કોઈ હોય, એની પાસે એવા ગરજાઓ ન થાવ, એવા ગરજાઓ ન થાવ કે તમે સત્સંગ થકી ભ્રષ્ટ થાવ, તમે સત્સંગથી વંચિત રહ્યો. અમારે હમણાં એક કુટુંબે આ ગયા લગ્નના પીરિયડમાં એકાદશી ઉજવી હતી. એકાદશીને દી લગ્ન રાખ્યા અને એકોય એકાદશી નો. એક જણો મારા જેવો હતો બુદ્ધિ વગેરેનો, એ એકાદશી રહ્યો, બાકી કોઈ એકાદશી ન રહ્યા. પાછા આશીર્વાદ લેવા મારી પાસે આવે. મેં કીધું હવે આશીર્વાદ તમને ન અપાય, તમે સ્વામિનારાયણના ગુનેગાર છો, મારે ગુનેગાર સ્વામિનારાયણના નથી થવું. એકાદશીની લગ્ન રાખ્યા. આવા ગુલામ જમપુરીમાં જાય એવો સિંહ જેવો હોય, વાઘ વરુ જેવો, રાક્ષસ જેવો વેવાય, એના કહેવાથી, એના દાબથી, એની શેમાં આવીને, એના ગરજાઓ બનીને તમે એકાદશી દી મુહૂર્ત નક્કી કરો. તમે વેવાય પાસે બોલી શકતા નથી, તમારામાં સત્સંગનો અંશ નથી. એમ હું અત્યારે કહીશ. હું નિષ્કુળાનંદ કાવ્ય ઉપર બેઠો છું. અમારી પરંપરા નિષ્કુળાનંદ સ્વામીની છે. આપણા સ્વામી, એના ગુરુ ઋષિ સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી, એ ઋષિ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા ગોવિંદાનંદ સ્વામી પાસે કંઠી બંધાવી હતી. એટલે અમારી પરંપરા જરાક છાંટ તો આવે ને થોડીક, જેવી તેવી તો એની. એટલે આવા છો તમે, તમે કાંઈ બોલી શકતા નથી. અને આવા શું તમારા દીકરા દીકરીઓ આવા હાવ છે ખરાબ, અને એને માટે તમે અભિમાન રાખો. અમારા દીકરા દીકરીઓ એવા નથી ભાઈ, અમે તમારા ગરજાઓ નથી હાવ, એવો તમે મૂડ રાખો અને એવા તમે નિર્ણયો લ્યો કે અમારા દીકરા દીકરીઓ એવા નથી કે એકાદશીની લગ્ન રાખીએ તો તમે અમારા દીકરા દીકરીઓને રાખો કે લેણ દેણ અમારી સાથે કરો. જાઓ, એકાદશી નહીં ચાલે, સગપણ ચાલુ રાખવું હોય તો ચાલુ રાખો અને અહીંથી પૂરું કરવું હોય તો પૂરું કરો. આમ કેમ નથી બોલતા? આવા શું તમે વેવાયના વેચાણ બની ગયા છો કે અક્ષરધામમાં જવાના તમારા પીરિયડો અક્ષરધામમાં જવાના તમારા સુવર્ણ સમય એમાં વિઘ્નરૂપ થાય છે. આવા શું તમે વેવાયોના વેચાણ થઈ ગયા છો? બોલતા બંધ કરી દો વેવાઈઓને, સગાઓને, સંબંધીઓને. અમારે શિબિર છે, છાતી કાઢીને બોલો, મૂડથી જવાબ આપો, મુંજાઈને નહીં. મૂડથી જવાબ આપી દો, મુંજાઈને નહીં. સ્વામિનારાયણ જેવડો તમારો ધણી છે, સ્વામિનારાયણને શીર સોંપ્યું છે તમે. સમજાય છે?
કોઈ ક્ષેત્રમાં કોઈના અતિ ગરજાઓ ન થાવ. તમારે સ્વમાનથી સંસારમાં સ્વમાનથી જીવવું હોય તો, અને ધાર્મિક ધર્મ નિયમો અને ધાર્મિક સિદ્ધાંતો અચળ રાખવા હોય તો કોઈ ક્ષેત્રમાં તમે અતિ ગરજાઓ ન થાવ. અતિ ગરજ આપણને બધા સિદ્ધાંતોથી ભ્રષ્ટ કરે છે. સામાન્ય ખબર પડી ગઈ કે આ ગરજાઓ માણસ છે એટલે પૂરું. આ રાજકારણીઓ પાસે બહુ ગરજાઓ ન થવાય, આ એ ધ્યાન રાખજો. અમે સાધુઓ ગરજાઓ થાય ને છાપાવાળા પાસે રાજકારણીઓ પાસે તો એ અમની નડે છે. ના, તમે માથા સાટે સમાજના સેવકો હો કે તમે રૂપિયાના સેવકો હો, અમારા કામ છે એ કરી દો, અમે મત આપ્યો છે, તમારે ફરજ છે કરવાની, એમ. બીજું શું ને? નહીતર નો તમને તમારા પથ ઉપર, તમારા રસ્તા ઉપર વ્યવસ્થિત ના રહેવા દે, તમારા ધર્મ નિયમ અને સિદ્ધાંતો ઉપર ન રહેવા દે વ્યવસ્થિત. ઘણા આમાં સભા પૂરી થાય એટલે જવાના હશે. એને તમે પૂછો ને શું કામ છે, કાંઈ કામ ન હોય. આને એમ નક્કી કર્યું હોય કે આમાં મારે જવું જ પડે, ગયા વિના ચાલે જ નહીં. કોઈ દિવસ તમે મોક્ષને માર્ગે નહીં ચાલી શકો. આ તો બધું સંસારનો પ્રવાહ આમનો વહ્યા જ કરવાનો છે. મહારાજ કે આ તો ભાઈ કળ ચડાવી દીધી છે, એ ચાલ્યા જ કરવાની છે, ચાલ્યા જ કરવાની છે. રાજી રહેજો ભાઈ, મારે તમને માયાના મટાડવા છે એટલે એટલું બધું કહેવું પડે છે. તમને મારે ગમે તે પ્રકારે માયાના મટાડવા છે. તમારે એટલું જ મને કહેવાનું રહેશે કે તમે અમારે માટે જે કાર્યવાહી કરો છો એ હાવ સાચી છે. એટલે માયાને એમ થાય છે કે આ મીંડો સાધુના પક્ષમાં જવા, માયાને થઈ જવું જોઈએ કે આ સાધુના પક્ષમાં છે. તો જુઓ પછી આ તમે એકલા છો ને માયા સામે, મારી વાતમાં તમે સપોર્ટ આપશો એટલે માયા સમજી જાય કે આ બે થઈ ગયા એટલે પૂરું. તમે એકલા છો, બે થાવ. તમે એકલા છો ને નહીં પહોંચો. બ્રહ્માનું માથું ભાંગી નાખ્યું છે, શંકરની જટા ખેરી નાખી, શંકરની જટા હોત. યયાતિ સુંદરી સુખ આશરે, માગ્યું જોબન પુત્રને પાસરે. આગ્નિદ્રને દીર્ઘતમાં જેવારે, એહ આદે બીજા કઈ એવારે. નર અમર નારીને સંગેરે, કોઈ રહ્યા નહીં શુદ્ધ અંગેરે. જોગી જતી તપસી સંન્યાસી રે, વનવાસી નિરાશી ઉદાસી રે. આ બધા એના માથા ભાંગ્યા છે. હવે એની સામે થવા માટે તમે તમારા બાહુબળથી નહીં લડો. તમારા બાહુબળથી ન લડો. સંત જે કે વચનામૃતમાં લખ્યું એમ, સંત કે આ ઠગારા છે, આ ફાંસિયા છે, આ શાહુકાર નથી, આ બધા ચોર છે એમ સંત કહે, એને સત્ય માની લ્યો, એને સત્ય માની લ્યો. એટલે તમે અને સંત બે થઈ ગયા. એટલે માયા એની યુક્તિઓ કરતી બંધ થઈ જાય છે. આ પ્રારંભ થયો, અંધારામાંથી અંજવાળામાં જવાનો આ પ્રારંભ છે.
શું થઈ વાત સમજાણી? આમ વિચારોમાં દ્રઢ થાવ, થોડાક વિચારોમાં દ્રઢ થાવ. બહુ સરસ. હું તમને ઉપાસના સાથે સાંખ્યની વાત કરું છું, તમે સમજી શકો છો? ઉપાસના સાથે સાંખ્યની વાત કરું છું. વાત સાંખ્યની છે, પણ ઉપાસના વિનાની નિર્બીજ નથી. નિર્બીજ સાંખ્યની વાત નથી કરતો હું, સબીજ સાંખ્યની વાત કરું છું. બોલો. અતિ સુવાળા સાવટું તેહ સ્પર્શા ત્વચામાય ભૈરા છે તેહ ભીતરે સર્વે રુદિયામાં. એ વનવેલી પાત પાષાણનો સ્પર્શ સુખ દુઃખદાય ગુણ સહિત ગ્રહણ કરી રાખા રુદિયામાં. વ્યાળ વીછી વિષવહની સ્પર્શે પીડા થાય એહ પણ સર્વયંતરે રાખા સમજી સદા. જે સ્પર્શથી સુખ થાય એવા સ્પર્શ પણ હૃદયને વિશે જમા કર્યા છે, અને જે સ્પર્શથી દુઃખ થાય, વ્યાળ વીછી અગ્નિ, વ્યાળ એટલે સર્પ, વીછી અગ્નિ વહની, જે સ્પર્શથી દુઃખ થાય એવા સ્પર્શો પણ હૃદયને વિશે ભર્યા છે, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. સ્પર્શ પશુ જાતનો શુદ્ધ અશુદ્ધ સોય ઓળખી ઉતારો અંગમાં નિશ્ચય સંશય ન હોય. અનેક વિધની ઔષધિ ગુણ જાણે જન જરૂર એક સ્પર્શે આનંદ સુ એક પર હરે દૂર. જળ ફળ જે જગતમાં સ્પર્શ કર્યો પ્રમાણ એક સ્પર્શે પીડા ટળે એક સ્પર્શે પ્રાણની હાણ. એમ સ્પર્શ સર્વે શોધીને ઉતારા છે ઓર જડે નહીં જોતા જાયગા ભૈરા છે ભરપૂર. અવિનાશી રહે એટલો નથી માગ મગન સોઈ અગ્ર સુનું નહીં સર્વવશ્યા સઘન. અવિનાશી તારા અંતર મારી એવો ક્યાંય માગ નથી. શિષ્ય ગુરુ કહે છે શિષ્યને. સોયનો અગ્ર ભાગ રે એટલી જગ્યા નથી એવા સઘન સ્પર્શથી તારું અંતઃકરણ છવાઈ ગયું છે. સોય રેની એટલો મગન માગ જગ્યા નથી, અને આમાં અવિનાશી ભગવાનને અંતરમાં ક્યાં રાખીશ?
જ્યાં ઢેઢ ઢીમર ઢોલવી ત્યાં વિપ્રવશે કોણ વિદ કલાલ કસાઈ કાફરા પાપી જ્યાં પ્રસિદ્ધ. ઢેઢ ઢોલર ઢેબર ઢીલવીન પાપીન કાફર ને જુગારિયાન વ્યભિચારીન કલાલ કસાય આ બધાય જ્યાં રહેતા હોય ત્યાં બ્રાહ્મણ કેમ રીએ એમ દ્રષ્ટાંત આપે નિષ્કુળાન સ્વામી. તમે નથી કહેતા આ એરિયામાં મકાન ન લેવાય અને લીધું હોય અને એરિયો બદલી જાય, ચારે બાજુનો વસવાટ બદલી જાય, તમારી ક્રેડિટમાં ખામી આવે એવા માણસો મંડે આવવા, તો તમે લીધેલું મકાન ખોટ ખાઈને પણ જટ વેચીને અને સારા એરિયામાં જાઓ છો. ત્યાં બ્રાહ્મણ ન રીએ, સારો માણસ ન રીએ, ત્યાં શિષ્યને ગુરુ કહે છે. જ્યાં કસાય વસે છે, જ્યાં કલાલ એટલે દારૂડિયા વસે છે, જ્યાં કાફર ચોર ઠગારા વસે છે, હે જ્યાં ઢેબર વસે છે, ભંગિયા જ્યાં રહે છે, જ્યાં બ્રાહ્મણ નો રહે, એમ શિષ્ય આ તારા અંતરમાં આવી સોસાયટી ઊભી થઈ ગઈ છે, આમાં ભગવાન ક્યાં રહેશે? આ તારા અંતરનું અંધારું તો જો, તારા અંતરનો બગાડ મેલ કાદવ તો જો તારા અંતરમાં, આમાં ભગવાન નો રહે. એહવા તારે અંતરે આવી વૈશાય ઘવંત કહી દેખાડું કેટલા કહે ન આવે ઈયા નિરખવા નાથને શિષ્ય ઈચ્છે છે શું જોય અશુદ્ધ એવા અંતરમાં હરિનું દર્શન. આવા કેટલાક કહું તને, કેટલાક કહેવા કઈ કઈ નામ ખૂટતા નથી નિષ્કુળાન સ્વામી. આવા તારા અંતરમાં વસે છે, આમાં ભગવાનનું દર્શન ન થાય. હવે ભગવાનનું દર્શન કરવાની વાત મૂક, પેલા આ તો જો તારા હગા બધાય આ તો જો પેલા આ તે ભેગા કર્યા, આ હેવાયા કર્યા, તારા ઘરમાં ઘાલ્યા. હવે આ ઘરમાં કોણ હારો માણા રહે અને કોણ આ લેહે? આ તારું લીલામ કરવી પડશે મિલકત, ગુરુ કહે છે. આમાં કોઈ ન આવે, આમાં ભગવાન ક્યાંથી આવે? કેટલાક કહું તને, ભર્યા છે ને આવા? બોલો. ગંધ ગોબર વાડમાં કાગા કરે છે કલો, ગંધ ગોબર વાડમાં કાગા કરે છે કલોલ. કાગડા અહીંયા રે ભાઈ, કાગડા, કોયલ નહીં. એ કાગડા ને ત્યાં મજા આવે, જ્યાં ગંદકી હોય, જ્યાં ગોબર વાળો હોય, જ્યાં વિષ્ટાઓના ઢગલા હોય, ત્યાં કાગડા રે. શિષ્ય કાગડા, ગુરુ એમ કે અહીં ભગવાન નો રે. હંસ ત્યાં હિશે નહીં માને દુઃખ તો. આ જ્યાં કાગડા રે ત્યાં હંસ નો રે. આ ત્યાં બધો આ ભેગો કર્યો છે ગોબર વાળો, હે ત્યાં કાગડા રે, હંસ ન્યા નો રે. જ્યાં હંસ ને દુઃખ થાય રહેવામાં, તો ભગવાન ત્યાં ક્યાંથી રે? એમ ગુરુ શિષ્યને કહે છે. એટલે બહુ આશા રાખતા નહીં ભગવાન ભાળવાની, કોઈએ ભાળ્યા નથી, આપણે શું ભાળીએ? મૂકો વાતો ભગવાન ભાળવાની. હે
ઓલી સેફટી ઉઘાડીને જોજો જી, ત્યાં છે ક્યાંય જગ્યા હંસને રહેવાની? આ સેફટી છે ને સંડાસની કુંડીઓ, ત્યાં હંસ રીએ એટલી જગ્યા નથી. ત્યાં ભગવાનની મૂર્તિ કેમ રાખીશ? વણ સમજે વિનતી કરી, અમથો કરે અરદાસ, નથી ઉધારો એહનો, પણ તું તારું તપાસ. આમ ગુરુ કે હવે તારો વિચાર કરતું, ઈ મારા છે માની લેમાં. તપાસી ન કર્યો તોલ, અંતરે નિરંતર અવલોકીને, ખોયો જન્મ મૂલ, વણ વિચારે વાત ગઈ. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્યે સદગુરુ શિષ્ય સંવાદે ષષ્ઠ પ્રસંગ. આ ગુરુ શિષ્યનો સંવાદ સ્પર્શ વિષયના બળવાનપણામાં આવ્યો. લ્યો હવે તું તારું વિચાર. આ તું ક્યાં બેઠો છો? તું કોણ છો? સાંભળો છો બધાય? ક્યાં બેઠા છો બધાય? ક્યાં બેસો છો? કોની સાથે વાત કરો છો? હીરા ઘસુઓ બધાય તમે આજુબાજુમાં ચારે બાજુ બેઠા હોય, એની ભેળા વાત કરવામાં ભળાય નહીં, એની વાત સંભળાય નહીં, એને વાત સંભળાવાય નહીં. આમ રહ્યો ત્યારે તમારા અંતરમાં અંધારા ન આવે, નહીતર તો અંધારા અંતરમાં ભરાઈ જ જવાના છે. હું તો બસમાં બેસતા તમને શીખડાવું છું. બસમાં બેસીને માળા કાઢો, મંડો ફેરવવા. બાજુ વાળો વાત શરૂ કરે તે પહેલા તમે માળા શરૂ કરી દો. બાજુ વાળો તમને છાપું આપે તે પહેલા તમે વતનામૃત કાઢીને મંડો વાંચવા. ત્યારે તમને ભગવાનની ભક્તિનો લગાવ આવ્યો કહેવાય, ત્યારે તમને લગ્ની લાગી કહેવાય. નહીતર આ ચામડી ઇન્દ્રિય દ્વારા વાયુદેવ સારા નરસા સ્પર્શો લાવ્યા કરશે, અંતઃકરણને આપ્યા કરશે. અને અંતઃકરણ સંગ્રહખોર કાળા બજારિયા છે, ટેક્સ ચોરી કરનારા છે. એ જેવો માલ આવે એવો માલ જમા કર્યા કરશે. પછી બહારથી સ્પર્શ સારા નહીં મળે ત્યારે અંતઃકરણ અંદરથી ભોગવશે. એક દિવસ હું આવું ઓઢતો હતો, એક દિવસ આવો સાબુ લગાવતો હતો, એક દિવસ આવો સ્પ્રે વાપરતો હતો, એક દિવસ આવી પથારીમાં સૂતો હતો, એક દિવસ આવા ઓછાળ ગાલ મસૂરિયા, ઓછાળ ગાડલા ગાલ મસૂરિયા ઓશિકા આવા હું વાપરતો હતો. જે દી નહીં મળે તે દી અંતઃકરણ વિચારો દ્વારા, સંકલ્પો દ્વારા ભોગવશે. મારથી બહારથી આવતું અંધારું બંધ કરો, અંદર રહેલા અંધારાને ઉલેચો. આનો આ એક જ ઉપાય. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારો છું, તમે કયો એમ જ મારે કરવું છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નહીં. બાકી હારી ગયા એમાં. ગુરુએ ના પાડી દીધી, ભગવાન ભાળવાની વાત ન કરી. હવે આ અંધારાનું કાંઈક કરી તું પેલા. ભગવાન કેવા છે, મૂર્તિ કેવી છે, મને બતાવો ને એ વાત જ કરીમાં અટાણે ગુરુ કહે છે. કોઈને ભગવાન ભાળવામાં આવ્યા નથી, તને શું આવે? એટલે હવે આપણે હારી ગયા બધા. હવે એટલું જ આપણે કહેવાનું રહ્યું, હવે દયા કરો બસ. તમે કયો એ વાત સાચી છે. મન મોહ ટળે
રામ મળે નિરમળ હરિજનના સંગથી. તદરૂપાનંદ સ્વામી એના મંડળ સાથે વિચરણ કરતા કરતા, આ સંપ્રદાયનો પ્રારંભ બહુ કપરો કાળ હતો. સ્વામિનારાયણના સાધુઓને જૂના સંપ્રદાય વાળાની પ્રેરણાથી ઢોર મારવામાં આવતા હતા. એમાં તદરૂપાનંદ સ્વામીને બહુ માર્યા હતા. એમાં એક સાધુને વધારે માર્યા, અને રાતે એક ગામથી બીજે ગામ જતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા. ત્યાં એક 3 ગામને ત્રભેટે એક ઝૂંપડી હતી. એ ઝૂંપડીમાંથી એક ભાઈ બહાર આવ્યા, કાને સ્વામિનારાયણ શબ્દ પડવાથી. તમે કોણ છો? અમે સ્વામિનારાયણના સાધુ છીએ. સારું, જાઓ, પણ અમારે થોડીક તારી ઝૂંપડીમાં ઉતરવાની અપેક્ષા છે. શું તે બોલો ને બાપુ. સ્વામિનારાયણ ન હોય અમને બાપુ કહો. અહીં ઘણા દુઃખ આવે, ઘણા આવે ને દુઃખી જ અહીંયા જાજા આવે છે મારી પાસે, કારણ કે દુઃખી પાસે દુઃખી આવે, સજાતીમાં હેત થાય. તે અહીં બેહે મારી પાસે આવી, બાપુ જરાક, એ ભાઈ નથી લેવો. બાપુ જરાક જોઈ ગયો ને. એ ભાઈ અમે કાંઈ જોતા નથી, અમે સ્વામિનારાયણના છીએ, અમારી આમાં કાંઈ આવક નથી. તમે કોને મોકલ્યા? તો કે અમે જેતપુરના છીએ, ધોરાજીમાં અમારા હગા છે, ફરેણીના અમે જમાઈ છીએ, આમ છે તેમ છે, અને અમે સાંભળ્યું છે ત્યાંના બાપુ કાંઈક જોવે છે. એટલે મને કંઈક બાપુ જોઈ ગયો ને. એટલે હું કહું, આ શિક્ષાપત્રી વાંચજો, 5 માળા કરજો, નાવાના નિયમ રાખજો, અને એવો લાગે તો એમ કહું ભાઈ પાણી લેવાનું નિયમ રાખજો. આ તમે અઘોરી છો, તમને ન વળગે ને બીજા કોને વળગે? એટલે ઓલા ભાઈ બોલ્યા કે બાપુ તો સારું, અમારી ઝૂંપડીમાં તમે ક્યાંથી? આમ તો હું પાપી છું, પણ સ્વામી કે તમારી ઝૂંપડીમાં બૈરાઓ હોય તો અમે ન આવીએ, બૈરાઓને બહાર મૂકી દો, વ્યવસ્થા કરો ને અમે આવીએ. ને આ સાધુની અમારે સારવાર કરવી પડશે, હળદર લગાડવી પડશે, શેક કરવો પડશે. આને ઢોર માર મૂંઢ માર માર્યો છે. તો કે હા લ્યો હળદર, પાણી લાવો. હળદર પાણીમાં ઉકાળી સ્વામીને, સાધુને સ્વામીએ ખડ કર્યો, આખા શરીરમાં ચોપડી હળદર. અને ભાઈ છાણા છે? તો કે હા, આ લાવી છાણા લાવી. છાણા સળગાવીને સ્વામીએ શેક કર્યો, ઓલાનો કપડાનો ગોટો કરીને આમ રાખે તાપ ઉપર, ને પછી આમ આમ કરે. સ્વામીને ક્યાં કોથળીઓ હતી કે હીટર હતા કે કાંઈ? હમણાં સુધી અમે જોયેલું, ગઢ આવી રીતે તપાવીને કપડાનો ગોટો કરીને પછી આમ રાખે. એમ સ્વામીએ સાધુને શેક કર્યો. જેમ છાણા સળગતા ગયા, સાધુની પીડા ટળતી ગઈ, એમ એમ આના પાપ બળતા ગયા. તદરૂપાનંદ સ્વામીના પગમાં, ચરણમાં હાથ મસ્તક મૂકી અને રોઈ પડ્યો. બહુ રોવા દીધો સ્વામી. કે ભલે રોવે. સ્વામી સમજતા હતા કે આના પાપ રડે છે, એને બહુ રડવા દ્યો. ખૂબ રડ્યા, એના પાપ બહુ રડ્યો. પછી સ્વામી પૂછ્યું કેમ રડે છે? અરે સ્વામી, હું પાપી છું, હું બ્રાહ્મણ છું, 4 બાયુ રાખી છે, એક મુસલમાનની, એક વાઘરીની, એક ઢેઢની, એક ભંગિયાની. 4 જણાને પરણ્યો છું. હું બ્રાહ્મણ છું. મારા ભાઈના ખૂન કર્યા છે, બીજા કેટલા માર્યા કાંઈ મારી પાસે હિસાબ નથી. હું દારૂડિયો વિચારી. અરે બાપુ,
મારા પાપનો સંકલ્પ કરીને કાળા પથ્થર ઉપર નાખવામાં આવે તો કાળો પથ્થર તૂટી જાય એવો હું પાપી છું. અરે સ્વામી, હું અધમ છું. અરે બાપુ, મારી ઉપર દયા કરો. સ્વામી કે જા, તારા પાપ ગયા. અમારા ભગવાનના દર્શન કરવા માટે વરતાલા આવજે. આનું નામ મન મોહટળે રામ મળે નિરમળ હરિજનના સંગ. તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું. હું પાપી છું, હું અધમ છું, હું દોષિત છું. મને હે મહારાજ આ અંધારા સંસારના કૂવામાંથી બહાર કાઢો. મને અંધારા સ્પર્શ વિષયમાંથી મને બહાર કાઢો. બસ એટલું બોલતા શીખો. અંધારામાંથી અંજવાળું જરૂર થઈ જવાનું છે. પ્રારંભ થઈ ગયો છે અને ભગવાનને આપણે જેદી તેદી ભાળવાના છે. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની.